નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સરંભડામાં ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ। અમરેલી જિલ્લાના સરંભડા ગામે ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ગ્રામજનો અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી। સર્વાનુમતે નિર્ણય લેવાયો કે શેત્રુંજી નદીમાંથી હવે ગેરકાયદેસર રીતે એક પણ રેતીનો દાણો ઉપાડવા દેવામાં આવશે નહીં। નદી પર નજર રાખવા માટે કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે થોડાક લોકો ગેરકાયદેસર રેતી ખનન કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે। રાજ્ય સરકાર સમક્ષ 112 પોલીસની સતત પેટ્રોલિંગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા બેરિકેડિંગ કરવાની માંગ પણ કરવામાં આવી। ગ્રામજનોએ ચેતવણી આપી કે ગેરકાયદેસર રેતી ખનન હવે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। રણજીતભાઈ દુધાત છે, મારું ગામ સરંભડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે। એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરંભડા ગામ સમક્ષ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંભડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં। જે હમણાં એક વાત આવેલી હતી કે સરંભડા ગામની અંદર 112 મૂકવા